ઇન્ટ્રોડક્શન ઓફ સાયકોલોજીમાં આવેગના યુનિટની વાત કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે ભાઈ વર્તનને સમજવું હોય તો આવેગનો ખ્યાલ સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણા બધા વર્તન ઉપર આપણા જુદા જુદા પ્રકારના ઇમોશનની અસર જોવા મળે છે. અને આપણે આગળ પણ વાત કરી હતી કે ભાઈ આપણે આટલા મુદ્દાઓની ચર્ચા શરૂ કરી છે અને એમાંથી આપણે છેલ્લે આવેગના સિદ્ધાંતોની વાત કરીએ છીએ. આવેગના 5 સિદ્ધાંતો છે અને ગયા વખતે આપણે સૌથી પહેલો જે સિદ્ધાંત છે જેમ્સ અને લેંગનો, એની આપણે ચર્ચા કરી હતી. એની મર્યાદાઓ પણ અથવા તો જેને કહીએ આપણે એની ટીકાઓની પણ વાત કરી હતી. ત્યાર પછી બીજો જે સિદ્ધાંત છે એ કેનન બાર્ડનો સિદ્ધાંત છે. એ સિદ્ધાંતમાં પણ આવેગને સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે અને એની પણ આપણે મર્યાદાઓની વાત કરેલી છે. આજે આપણે આ જ યુનિટમાં અને આમાં જ આગળ ત્રીજા સિદ્ધાંતની વાત કરવાના છીએ કે ભાઈ આ બંને સિદ્ધાંતોની મર્યાદામાંથી એમ કે જે ત્રીજો સિદ્ધાંત અસ્તિત્વમાં આવ્યો એની આપણે વાત કરવાના છીએ. અને એ ત્રીજો સિદ્ધાંત છે સાપ્ટર અને સેંગરનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંતને અંદર 2 કારક 2 ફેક્ટર થિયરી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. અને આપણે આ સિદ્ધાંતના પ્રણેતા અથવા તો આ સિદ્ધાંત આપનાર જે મનોવૈજ્ઞાનિકો છે એમાં સ્ટેનલી સાપ્ટર અને જેરોય સ્પ્રેંગર, આ બંને જણાએ આ સિદ્ધાંત આપેલો છે. આ સિદ્ધાંત શેની વાત કરે છે અથવા તો કેવી રીતે આવેગને સમજાવે છે એની આપણે વાત કરીશું. તો એમણે કીધું કે ભાઈ આવેગોને સંયુક્ત રૂપથી એક ગેર વિશિષ્ટ પ્રકારની શારીરિક ઉત્તેજના અને વાતાવરણના સંકેતોના આધાર પર એની વ્યાખ્યા કરી શકાય. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ સંયુક્ત રૂપથી એટલે કે 2 બાબતો સાથે જોવા મળે છે. એમાં એક છે ગેર વિશિષ્ટ શારીરિક ઉત્તેજના, કે ભાઈ જે કંઈ ઉત્તેજના હોય છે એમાં એટલી બધી વિશિષ્ટતા નથી હોતી અને એ અર્થમાં એણે એમ કે એની વાત કરી. અને સાથે સાથે વાતાવરણના સંકેતો, કારણ કે આપણે આગળ પણ વાત કરી કે ભાઈ આપણે બધા સામાજિક વાતાવરણમાં રહીએ છીએ, આપણે એકલા રહેતા નથી. એટલે આપણી આજુબાજુનું જે કંઈ સામાજિક વાતાવરણ છે એમાં અનેક લોકો હોઈ શકે. આપણે ઘરમાં હોઈએ, માતા પિતા, સંતાનો, ઘરની બહાર હોઈએ, પડોશીઓ હોય, આપણે ક્યાંક કામ કરતા હોઈએ તો આપણા ઉપરી અધિકારી, આપણે સાથે કામ કરનાર, આપણા હાથ નીચે કામ કરનાર, શાળામાં હોય, કોલેજમાં હોય તો શિક્ષકો, બીજા વિદ્યાર્થીઓ, અને એ રીતે એ જે આપણું વાતાવરણ છે. તો આ બંને બાબતો આપણા આવેગોને નિર્ધારિત કરે છે. આ સિદ્ધાંતની આપણે આગળ ચર્ચા કરીએ તો આ સિદ્ધાંતમાં અનુભવી આવેગોની ઓળખ વ્યક્તિઓ દ્વારા તેના વાતાવરણના અવલોકનના આધાર પર અને બીજાઓ સાથેની તુલના કરીને એમ કે આવેગની જાણકારી મેળવી શકાય છે. એટલે અહીંયા શેની વાત કરી એને કે ભાઈ વ્યક્તિ જે કંઈ અનુભવી આવેગ એટલે આપણા જે બેઝિક આવેગ જેને આપણે કહીએ એ બધા જે કે આવેગો છે એ ઓળખ વ્યક્તિઓ દ્વારા અને એનું વાતાવરણ કયું છે એ વાતાવરણ દ્વારા પણ આપણે એનું અવલોકન કરીએ છીએ. અને એના આધારે પછી આપણે એ આવેગોની તુલના કોની સાથે કરીએ છીએ? બીજા લોકો સાથે. કે ભાઈ જે બીજા લોકો છે એ
આવેગ આપણે જે અનુભવીએ અને એનું શું રિસ્પોન્સ આવે એની એમાં વાત કરવામાં આવતી હોય છે. તો આ જે સિદ્ધાંત છે એની ચકાસણી કરવા માટે આ બંને જણાએ એક પ્રયોગ કર્યો છે. 1962માં એમણે 184 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ ઉપર એમણે આ પ્રયોગ કર્યો છે. અને આ જે વિદ્યાર્થીઓ હતા એ પ્રયોગ કરતા પહેલા એમણે શું સૂચના આપી કે ભાઈ દ્રશ્ય કૌશલ્ય વિઝ્યુઅલ સ્કિલ્સ તમારી જોવાની જે શક્તિ છે મેં અવલોકન કરવા માંગીએ છીએ. તમે કઈ જોવો છો એમાં કેટલી કુશળતા છે તમારી જોવાની, દ્રશ્યો જોવાની, અને એના વિશે એમ કે અમે આ અભ્યાસ કરવા માંગીએ છીએ. અને સાથે એમણે કીધું કે ભાઈ આ અભ્યાસ દરમિયાન તમને એક વિટામિનનું ઇન્જેક્શન આપવામાં આવશે કે ભાઈ ઇન્જેક્શન આપ્યા પછી તમારા દ્રશ્ય કૌશલ્યમાં એમ કે ફેરફાર થાય છે કે નહીં, અને એ રીતે એમણે એ કર્યું. પછી એમણે આ સૂચના આપ્યા પછી પ્લેસિબો અને એપિનેફ્રાઇન એવા 2 પ્રકારના એમ કે આ જે પ્રયોગપાત્રો છે પાછળથી આપણે એની વિગતે ચર્ચા કરીશું કે ભાઈ આ જે 184 જણા છે એને 4 ભાગમાં એણે વહેંચેલા છે. પણ એમણે આ એ 184 જણને શું કીધું ભાઈ તમને પ્લેસિબો અથવા એપિનેફ્રાઇનનું ઇન્જેક્શન આપવામાં આવશે. પ્લેસિબો એટલે સાઈડ ઇફેક્ટ વગરનું જે મીઠાનું પાણી છે એને એ ઇન્જેક્શન તરીકે એમણે પ્લેસિબો તરીકે વાપર્યું છે. જ્યારે એપિનેફ્રાઇન કે જેને એડ્રીનાલિન પણ કહેવામાં આવે છે, તો આ એક એવી દવા છે જે પ્રતિક્રિયાઓ જન્માવે છે. કેવી પ્રતિક્રિયાઓ જન્માવે છે? આવેગ દરમિયાન આપણામાં જોવા મળતી જે પ્રતિક્રિયાઓ છે એવી પ્રતિક્રિયાઓ આ ઇન્જેક્શન આપવાથી આપણા શરીરની અંદર ઉત્પન્ન થાય છે. અને આવેગમાં આપણે આગળ વાત કરી છે ભાઈ આવેગમાં જે કંઈ શારીરિક ફેરફાર થાય તો એમાં આપણે હૃદયની ગતિ, આપણા જે ધબકારા છે હૃદયના, પછી આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે એમાં શર્કરાનું પ્રમાણ, આપણા બ્લડમાં એ જે શર્કરા છે જેને આપણે ગ્લુકોઝ કહીએ અને આપણને શક્તિ આપતી હોય છે, એનું પ્રમાણ, આપણો જે શ્વાસ છે એ અત્યારે નોર્મલ છે પણ જ્યારે આવેગની પરિસ્થિતિ હોય તો એ શ્વાસ ઉપર વધારે ઓછો થશે. અને મસ્તિષ્ક અને આપણું જે મગજ છે અને માંસપેશીઓમાં લોહીનો પ્રવાહ, આ બધી બાબતોમાં વૃદ્ધિ થતી હોય છે. એટલે જેમ આવેગમાં આપણે આ બધા ફેરફારો જોવા મળે છે એમ આ એપિનેફ્રાઇનનું ઇન્જેક્શન આપવાથી વ્યક્તિની અંદર આવા ફેરફારો થતા હોય છે. તો એ ઇન્જેક્શનને કારણે એમનામાં એમ કે ધ્રુજારીનો અનુભવ થયો અને હૃદયના ધબકારા ઉપર પર એની અસર થઈ. તો આ જે 184 જણા છે એમને એક કોમન સૂચના જે આપી અને પછી એને શું કર્યું, આ 184 જણાને 4 વિભાગમાં વહેંચી દીધા. તો પહેલું જે જૂથ હતું અને એ જૂથને એમણે શું કર્યું, એપિનેફ્રાઇનનું ઇન્જેક્શન એમ કે આપવાનું નક્કી કર્યું, પણ એમને એના વિશે જણાવવામાં ના આવ્યું ભાઈ તમને એડ્રીનાલિનનું ઇન્જેક્શન આપવાનું છે, પણ એના માટે એમણે શબ્દ વાપર્યો એડ્રીનાલિન અજ્ઞાત, અજ્ઞાની, જેને આપણે કહીએ કે ભાઈ એમને ખબર નથી કે ભાઈ એમને શું આપેલું છે. તો આ પહેલા જૂથને એમણે એડ્રીનાલિનનું ઇન્જેક્શન આપ્યું, પણ એના વિશે કશું, એનો શું પ્રભાવ પડશે, એની શું અસર થશે એની વાત એમણે કરી નહીં. ત્યાર પછી બીજું જૂથ એમણે જે પાડ્યું એમને પણ એપિનેફ્રાઇન આપ્યું,
પણ એમને શું કહેવામાં આવ્યું કે ભાઈ તમને વિટામિનનું ઇન્જેક્શન આપવામાં આવ્યું છે અને એની આવી અસર તમને થઈ શકે છે એની જાણકારી. એટલે આ જૂથનું એમણે શું નામ આપ્યું? એડ્રીનલિન સૂચિત. ત્યાર પછી એમણે ત્રીજું જૂથ બનાવ્યું અને એમને પણ એપિનેફ્રાઇન આપવામાં આવ્યું અને કીધું કે ભાઈ આ એક વિટામિનનું ઇન્જેક્શન છે, પણ એના પ્રભાવ વિશે, એની શું અસર થશે એના વિશે એમને ખોટી જાણકારી આપી. અને એ મિસ ઇન્ફોર્મેશન જેને આપણે કહીએ કે ભાઈ જે જાણકારી હતી કે ભાઈ તમને માથાનો દુખાવો થશે, પગમાં ખાલી ચડશે, અને એવી રીતે એમણે એની જે અસર છે એના વિશેની વાત કરી. જ્યારે ચોથું જે જૂથ હતું તો એ પ્રયોગ પાત્રોને એમણે શું કર્યું? પ્લેસિબોનું ઇન્જેક્શન આપ્યું અને એને પ્રયોગની ભાષામાં નિયંત્રિત જૂથ, કંટ્રોલ ગ્રુપ જેને આપણે કહીએ. પેલા 3 કેવા છે? એક્સપેરિમેન્ટલ ગ્રુપ છે કે જેના ઉપર આપણે જે જાણવા માંગીએ છીએ એનો ઉપયોગ કરીને એની અસર શું થાય છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. એટલે જ આપણે એને પ્રાયોગિક જૂથ કહીએ છીએ કે ભાઈ એ પ્રાયોગિક જૂથને. જ્યારે આ ચોથું જે જૂથ હતું એ નિયંત્રિત જૂથ હતું અને એમાં એમ કે એને અસર કોઈ જાતની થતી નથી, પણ એ પ્રયોગ કરતા જ જાણતો હતો. હવે આ જે 4 જૂથ આપણે પાડ્યા અને 4 જુદી જુદી પરિસ્થિતિમાં એમણે એનું સર્જન કર્યું અને પ્રયોગ શરૂ કરતા પહેલા એમને આ આપ્યા પછી દરેકને એક એક સાથીદાર આપવામાં, અને આ સાથીદારનું વર્તન જે છે, કાં તો આ સાથીદાર જે પ્રકારનું વર્તન કરતા હતા એમાંથી અડધાનું વર્તન કેવું હતું? ખુશ અને ઉત્સાહિત પ્રકારનું. જ્યારે બીજા કેટલાક એવા હતા કે જેમનું વર્તન કેવું હતું? ક્રોધિત અને શત્રુતાપૂર્ણ વાળું, કે ભાઈ જે પ્રયોગ પાત્ર છે એ એનું દુશ્મન છે અને એ રીતે એની જોડે વર્તન કરે એવી એને વાત કરી. તો આ જે 4 પ્રકારની પરિસ્થિતિ સર્જ્યા પછી એમને સાથીદારો સાથે રાખવામાં આવ્યા અને સાથીદારોનું જે વર્તન છે એ વર્તનને આધારે એમ કે એમની જે આવેગાત્મક પ્રતિક્રિયાઓ છે એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો પરિણામોમાં શું જોવા મળ્યું? પરિણામો એવું દર્શાવે છે કે પ્રયોગ પાત્રને તેમના દ્વારા અનુભવ કરેલી શારીરિક ઉત્તેજનાના સંબંધમાં તેમનું જે સ્પષ્ટીકરણ છે એ તેમના જે સાથીદારો હતા એમનું જે વર્તન હતું એ વર્તન ઉપર આધારિત હતું. કે ભાઈ સાથીદાર ખુશ હતો, ઉત્સાહી હતો, એ પ્રકારનું એનું બિહેવિયર, અને બીજા કેટલાક માટે સાથીદાર એમ કે ક્રોધિત હતો, એ ગુસ્સો કરે, પેલાને ખખડાવે, સાદી ભાષામાં કહીએ, અથવા તો એનો દુશ્મન હોય, એની જોડે મિત્રતાપૂર્વક વર્તન કરવાને બદલે દુશ્મન હોય એ રીતે એણે વર્તન કરેલું હતું. તો આની શું અસર થઈ એનું એણે અભ્યાસ કર્યો. તો એના દ્વારા એમને શું જોવા મળ્યું કે ભાઈ આવેગના અંદર સંજ્ઞાત્મક વાતાવરણની અસર થાય છે. ભાઈ એને જે બોધ થયો એની સાથે જે સાથીદાર હતો એનું જે વર્તન હતું, એટલે અહીંયા કોગ્નેટિવ આસ્પેક્ટ ઉપર આ લોકોએ ભાર મૂકેલો છે અને એ ભાર જે છે એને આધારે એમણે એમ કે આ બોધાત્મક પાસું જે આવેગનું છે એને સમજાવવા પ્રયત્ન કરેલું છે. તો આપણે જે વાત કરી એને આકૃતિમાં આ રીતે મેં મૂકવા પ્રયત્ન કરેલો છે કે ભાઈ પહેલી સિચ્યુએશન, બીજું જૂથ, ત્રીજું જૂથ અને ચોથું જૂથ, અને દરેકમાં કેટલા રાખ્યા હતા એમણે? 46, 46, 46 અને ટોટલ 184 એમણે રાખ્યા. અને એ 4 જણને એ જે જુદી જુદી બાબતો છે એની વાત કરી. તો એમણે શું કર્યું?
કે ભાઈ આ જે પ્રયોગ છે એમાં દરેક જૂથમાં 46 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. અને એ જે જૂથ છે પછી એમને સૂચના શું આપી હતી કે ભાઈ તમારું દ્રશ્ય કૌશલ્ય, વિઝ્યુઅલ સ્કિલ કેવી છે એનું એમ કે અમારે અવલોકન કરવું છે, અને એને ધ્યાનમાં રાખીને એમ કે તમને વિટામિનનું ઇન્જેક્શન આપીશું અને એની શું અસર થાય છે એને થાય. પછી 4 પરિસ્થિતિ પાડી. પહેલી કઈ હતી? એડ્રિનલ અજ્ઞાની, કે ભાઈ એ લોકોને ખબર નથી એડ્રિનલના એના વિશે. બીજું જૂથ શું પાડ્યું એમણે? એડ્રિનલ સૂચિત. અને ત્રીજું જૂથ જે હતું એ એમને એડ્રિનલની ખોટી માહિતી આપી. અને ચોથું જે પ્લેસિબો વાળું હતું, જેને આપણે નિયંત્રિત જૂથ કહીએ છીએ, એ 4 જૂથ પાડ્યા. અને આ ચારેય જૂથના વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે સાથીદારો પૂરા પાડ્યા. અને જે સાથીદારો એમની સાથે હતા એમનું વર્તન 2 પ્રકારનું હતું, કે ભાઈ કાં તો ખુશી અને ઉત્તેજના વાળું, અથવા તો ક્રોધિત અને શત્રુતા વાળું એમ કે વર્તન હતું. અને પછી એમણે જે અવલોકન કર્યા એને આધારે એમણે જે પરિણામ મેળવ્યા એની પણ આપણે વાત કરી. તો શું પરિણામ મળ્યા? પ્રયોગપાત્રએ અનુભવેલી શારીરિક ઉત્તેજના જે છે એનું સ્પષ્ટીકરણ અને એને આધારે જે પ્રદર્શિત વર્તન હતું, એમણે જે વર્તન કર્યું, અને વાતાવરણના જે સંકેતો હતા કે ભાઈ ખુશીવાળા સહયોગી હતા એની અસર, ક્રોધિત હતા એની અસર, અને એ બધી જે કંઈ બાબતો છે એ બાબતો, તો એણે શું કીધું? આ સિદ્ધાંતમાં શેને મહત્વ આપેલું છે? સંજ્ઞાત્મક પરિબળો. કે ભાઈ આપણે જ્યારે આવેગ અનુભવીએ છીએ ત્યારે આપણી આજુબાજુનું વાતાવરણ અને એ વાતાવરણમાં જે લોકો છે એ લોકોનું વર્તન કેવા પ્રકારનું છે એની અસર આપણા આવેગની અભિવ્યક્તિ ઉપર થતી હોય છે. આપણે જે કંઈ આવેગ અનુભવીએ તો એ જે કંઈ આપણે આવેગ અનુભવ્યા છે એ આવેગના ઉપર આ વાત જોવા મળે છે. તો આ ત્રીજા સિદ્ધાંતની આપણે બહુ ટૂંકમાં વાત કરેલી છે. ત્યાર પછી ચોથો જે સિદ્ધાંત છે, વિરોધી પ્રક્રિયા સિદ્ધાંત, ઓપોનન્ટ પ્રોસેસ થિયરી. તો આમાં સિદ્ધાંતમાં શું છે કે ઉત્તેજનાને માટે એક આવેગાત્મક પ્રતિક્રિયા સ્વયં સંચાલિત રૂપથી એક વિપરીત પ્રતિક્રિયાની પછી થાય છે. એક ઉત્તેજના વારંવાર સંપર્કમાં આવવાથી પ્રારંભિક પ્રતિક્રિયા જે છે એ નબળી થઈ જાય છે અને વિરોધી પ્રક્રિયા મજબૂત થાય છે. આપણે એને સમજવા પ્રયત્ન કરીએ. પાછળથી આપણે એક દાખલો પણ લઈશું, તો કદાચ હું માનું છું કે તમને વધારે સારી રીતે એની સમજૂતી મળશે. તો એમણે શું કીધું કે ભાઈ આવેગિક પ્રતિક્રિયા એ સ્વયં સંચાલિત રૂપથી, આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા શરીરમાં ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, સ્વયં સંચાલિત મજ્જાતંત્ર, અને એના ઉપર આપણું નિયંત્રણ નથી હોતું. આપણે ઘણીવાર હું દાખલો આપું છું કે ભાઈ અહીંયા અત્યારે લેક્ચર આપું છું અને સામે બારી છે અને કીધું વાંદરો કૂદશે, તો મારા જે ઓટોનોમસ નર્વસ સિસ્ટમ છે એ સક્રિય થાય છે અને મારી શ્વાસની ગતિ વધી જશે, મારું લોહીનું પરિભ્રમણ વધી જશે, મને પરસેવો પણ છૂટી શકે. તો એ જે છે તો એ સ્વયં સંચાલિત રૂપથી એક વિપરીત પ્રતિક્રિયાની પછી થાય છે. એ ક્યારે થાય છે કે ભાઈ એક વિપરીત પ્રતિક્રિયા થાય અને પછી એમ કે એ થાય. એક ઉત્તેજના વારંવાર, ભાઈ આવું વારંવાર બને અને એના સંપર્કમાં આવવાને કારણે શું થાય છે? પ્રારંભિક જે શરૂઆતની પ્રતિક્રિયા છે એ નબળી થાય છે અને જે વિરોધી પ્રતિક્રિયા છે એ મજબૂત થાય છે. આ જે થિયરી છે આવેગની, એ આપણે ભૌતિક શાસ્ત્ર, ફિઝિક્સ જેને કહીએ, અને ફિઝિક્સનો શું નિયમ છે?
પ્રત્યેક ક્રિયાના પછી પ્રતિક્રિયા થાય છે. એવરી એક્શન હેવ અ રિએક્શન. ભાઈ કોઈ આપણે ક્રિયા કરીએ તો જ્યારે જ્યારે પણ કોઈ ક્રિયા કરીએ ત્યારે ત્યારે પ્રતિક્રિયા જોવા મળે છે. અને એ જ વાત એમણે આવેગને લાગુ પાડવા પ્રયત્ન કર્યો. જેમ આ ભૌતિક શાસ્ત્રનો નિયમ છે કે ભાઈ ક્રિયા અને પ્રતિક્રિયા, એમ આવેગમાં પણ ક્રિયા અને પ્રતિક્રિયા જોવા મળે છે. તો આપણે હમણાં વાત કરીને કે ભાઈ આ વિરોધી પ્રક્રિયાનો સિદ્ધાંતને સમજવા માટે આપણે એક દાખલો લઈએ કે ભાઈ માદક પદાર્થ અથવા તો કેફી પદાર્થ જે છે એની ટેવ જે છે એને સમજવા માટે આપણે આ જે થિયરી છે એનો ઉપયોગ કરીશું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ નશીલી દવાનો ઉપયોગ શરૂ કરે, પછી એનો કોઈ મિત્ર હોય અને કહે કે ચાલને ભાઈ ટેસ્ટ કરને. અને અમેરિકા જેવા દેશોમાં ટીનેજર્સમાં સ્કૂલમાં કે કોલેજમાં ભણતા હોઈએ અને ત્યાં આગળ એમ કે આ જે નશીલી દવા કે નશીલી કેફી પદાર્થનું જે સેવન કરનારા છે તો એ શરૂઆતમાં એને કહેશે કે તું એમ કે આ લઈશ તો તને ખૂબ આનંદ આવશે, તું આનંદમાં રહીશ, આ તારો જે અત્યારે ચહેરો ગમગીન છે, તારામાં જે ચિંતાઓ જોવા મળે છે, પણ આ જે નશીલો પદાર્થ તું લઈશ તો તને આનંદની અનુભૂતિ થશે. તો આ પહેલી વાર એ લેશે અને એને કારણે એમ કે આ એના મગજમાં એમ કે આનંદનો અનુભવ થશે એવું એના મિત્રો એને એ કરતા હોય છે. જોકે દવાઓના વારંવાર ઉપયોગથી કે ભાઈ એકવાર એને લીધી પછી એને વારંવાર એનો ઉપયોગ કરશે, અમુક સમયના અંતરે એને જોઈએ તો આનંદની જે તીવ્રતા છે એમાં ઘટાડો આવે છે. ભાઈ પહેલી વાર લે ત્યારે એને ખૂબ આનંદનો અનુભવ થાય, એનો ચહેરો જુઓ તો આપણને એમ કે બહુ ખુશ હશે, એ પ્રકારની એમ કે એના ચહેરાની જે બાબતો જોવા. તો પહેલી વાર આ નશીલો પદાર્થ લેવાથી આનંદની લાગણી જોવા મળશે. પણ જ્યારે વારંવાર આ લેવાની ટેવ પડે છે તો એને કારણે શું થશે, જે શરૂઆતમાં આનંદ મળતો હતો એ આનંદની જે પ્રક્રિયા છે એ પહેલાં ઊંચી વધારે હશે, પછી ધીરે 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 એ આનંદની પ્રક્રિયા ઓછી થાય છે. પછી જ્યારે આ જે દવા નશીલી દવા લેવાનું સેવન કરે છે તો એ જે દવા છે એ દવાથી એને ટેવ પડે છે, પછી એને લીધા વગર એને ચાલતું નથી. અમુક સમય થાય, જેમ આપણે કહીએ છીએ ને ઘણીવાર ચાના બંધાણી હોય કે ભાઈ એને દિવસમાં 3 વાર 4 વાર ચા જોઈએ, તો જેવો એ બી સવારે 8 વાગે પીધી હોય, 10 વાગે પીધી હોય, 4 વાગે પીવે, 7 વાગે પીવે, તો એ જે ટાઈમિંગ છે એ વખતે એને બેચેની થાય અને એને ચા ના મળે ત્યાં સુધી. એમ આ નશીલા પદાર્થોનું જે સેવન કરનારાઓ છે એને પણ અમુક સમય થાય એટલે એ પદાર્થ લેવાની અથવા દવા લેવાની એ થાય. અને પછી એ શું કરે છે કે ભાઈ નકારાત્મક આવેગોથી બચવા માટે એ દવાનું સેવન કરે છે. પહેલા એને સેવન કર્યું ત્યારે શું થયું, આનંદ પ્રાપ્ત થયો, પણ અમુક સમય પછી એ આનંદની જે તીવ્રતા છે એ ઘટી ગઈ અને પછી જે કંઈ સાઈડ ઇફેક્ટ એને થઈ તો એમાંથી બચવા માટે એ આ દવાઓનું સેવન કરે છે. એટલે અહીંયા આ દાખલો આપણને આ જે આવેગનો સિદ્ધાંત વિરોધી પ્રક્રિયાનો એને સમજાવવા પ્રયત્ન કરે છે. અને આપણે આગળ જોયું કે ભાઈ ભૌતિક શાસ્ત્રમાં એમ કે આ ક્રિયા અને પ્રતિક્રિયાની એને વાત કરી. ત્યાર પછી છેલ્લો જે સિદ્ધાંત છે, 5મો સિદ્ધાંત, આવેગનો સંજ્ઞાત્મક અથવા તો બોધાત્મક મૂલ્યાંકન સિદ્ધાંત. સંજ્ઞાત્મક મૂલ્યાંકન અથવા બોધાત્મક મૂલ્યાંકન સિદ્ધાંત. આપણે બધા હવે જાણીએ છીએ કે ભાઈ મનોવિજ્ઞાનની એક પેટા શાખા કોગ્નેટિવ સાયકોલોજી, કે ભાઈ વર્તનને સમજવું હોય તો કોગ્નેટિવ સાયકોલોજીની જાણકારી જરૂરી છે. આપણે એની ચર્ચા નથી કરવાના, પણ અહીંયા જે આપણે વાત કરવાના છીએ કે
કે ભાઈ આવેગના સિદ્ધાંતોમાં 1970માં રિચર્ડ લાઝારસે આ સિદ્ધાંત આપ્યો છે. આ સિદ્ધાંતમાં શું છે એની આપણે વાત કરીએ કે ભાઈ કોઈ પણ જાણકારીનું મૂલ્યાંકન જુદી જુદી રીતે અનુભૂતિમાં સામેલ હોય એવી બાબતોથી એમ કે થતું હોય છે. અને આ મૂલ્યાંકનમાં મુખ્ય રૂપથી જે અનુભૂતિ છે, આપણને જે અનુભવ થાય છે એનું આપણે કેવી રીતે મૂલ્યાંકન કરીએ છીએ એ વાત મહત્વની છે. આ રીતે અનુભવ કરેલા આવેગો વાતાવરણ અને શરીરની અંદરથી પ્રાપ્ત જાણકારી એ બંનેનું મૂલ્યાંકનના પરિણામે આપણે આવેગ અનુભવીએ છીએ. સોરી કે ભાઈ એક શું છે પર્યાવરણ, આપણું જે વાતાવરણ છે, અને આપણા શરીરની અંદર મેં કીધું ને શ્વાસની ગતિ, લોહીનું પરિભ્રમણ, ચહેરા પરના જે કંઈ ફેરફારો છે, તો એ આ બધી બાબતો, તો આ બંનેનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ અને પછી આપણે એમ કે આવેગની વાત કરીએ છીએ. એ સિવાય એક નિશ્ચિત રીતથી પ્રતિક્રિયા આપણે કરીએ છીએ. અને પ્રતિક્રિયા શેને આધારે કરીએ છીએ? ભૂતકાળના અનુભવને આધારે. આપણે એક સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈની જોડે આપણે વાત કરતા હોઈએ તો આપણે એમ કે ખુશી વ્યક્ત કરવાની જુદી જુદી રીત હોય. આપણે માત્ર સ્મિત કરીએ, અથવા તો થોડું મોટેથી હસીએ, અથવા ખડખડાટ હસીએ, તો એ આપણે એ વ્યક્તિ સાથેના જે અનુભવ છે એને આધારે માત્ર થોડુંક એમ કે પરાણે સ્મિત આપીએ, જેને કહીએ સ્માઇલ આપણે કરીએ, અથવા તો આપણું જે સ્માઇલ છે એને એ કરીએ. તો એ અને સ્વભાવની સાથે સાથે આવેગાત્મક કાર્યવાહીના સંભવિત પરિણામોના સંબંધમાં વિચાર મૂલ્યાંકન પ્રક્રિયા એક મહત્વની ભૂમિકા ભજવે છે. આપણે એને સમજવા પ્રયત્ન કર્યો. આપણે શું કીધું કે ભૂતકાળના જે કે આપણા અનુભવ છે અને સામેની વ્યક્તિ કે આપણે આપણો જે સ્વભાવ છે, નેચર છે, એને આપણે જે આવેગાત્મક અનુભવ છે એ અનુભવના સંદર્ભમાં આપણે એને વિચારીએ છીએ, અથવા તો એનું મૂલ્યાંકન કરીએ છીએ કે ભાઈ કેવી રીતે આવેગ વ્યક્ત કરવા, કેવી રીતે આવેગ અનુભવવા, એની આપણે એમ કે વાત કરીએ છીએ. તો આ જે સિદ્ધાંત છે એ આવેગોને ઉત્તેજિત કરવાની સ્થિતિનું પુનઃ મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે વાત કરી કે આવેગમાં આપણે ઉત્તેજિત થઈએ છીએ. અત્યારે હું બેઠો છું તો શાંત છું અને મારામાં કોઈ જાતની ઉત્તેજના નથી, પણ કંઈક મેસેજ, હું આમ તો મોબાઈલ બંધ હોય છે એટલે એની આપણે દાખલો નહીં લઈએ, પણ કોઈ મીટિંગમાં હું હોઉં અને કંઈક સમાચાર આવે તો એ સમાચારનું મૂલ્યાંકન કરીશ અને એના ઉપર મારું ધ્યાન કેન્દ્રિત થશે કે ભાઈ મેસેજ આવ્યો છે અને એમાં કંઈક સારી વાત છે, અથવા તો કોઈ મારી સાથે ભણનાર મિત્રના કોઈ બીજા મિત્રનો સંદેશો હોય. તો અહીંયા શું થયું કે ભાઈ આપણે આ જે ઉત્તેજના થઈ એને આપણે એનું મૂલ્યાંકન કરીએ છીએ અને પછી આપણે આપણું ધ્યાન એમ કે કેન્દ્રિત થતું હોય છે. ભાઈ મેસેજ હોય તો મને એવું લાગે કે ભાઈ કંઈ સામાન્ય છે, પણ પછી મારું ધ્યાન કેન્દ્રિત થાય કે ના ભાઈ આ તો કંઈક ખુશીનો મેસેજ લાગે છે, અથવા તો કોઈના અવસાનનો મેસેજ છે, તો હું પછી ધ્યાનથી એને જોઈશ. અને આ જે બાબત છે એ આપણને તણાવપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવામાં, જે સ્ટ્રેસફુલ કન્ડિશન છે એનો આપણે કેવી રીતે સામનો કરવો, એ સામનો કરવામાં આપણને મદદરૂપ થાય છે. એટલે અહીંયા જે આખી વાત એણે કરી કે ભાઈ આપણામાં ઉત્તેજના થાય, આપણે ઉત્તેજનાનું પુનર્મૂલ્યાંકન કરીએ અને એ બાબતો આપણા આવેગ સાથે સંકળાય છે. આપણે એક દાખલો લઈએ અને એને સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ વિદ્યાર્થી વર્ગમાં છે
અને પટાવાળો આવે અને કહે કે ભાઈ રમેશ તને પ્રિન્સિપલ એમના રૂમમાં બોલાવે છે, તો રમેશ ગભરાઈ જશે કે ભાઈ શું થયું હશે, કે ભાઈ મારી કંઈ ભૂલ થઈ હશે અથવા કંઈ બીજી બાબતો એના મનમાં આવશે. એને શંકા જશે કે મને જ કેમ બોલાવ્યો, વર્ગમાં બધા 40 જણા છે પણ મને એકલાને બોલાવ્યો. એટલે એનામાં એક જાતનો ભય એમ કે ઉત્પન્ન થશે કે ભાઈ શું થયું હશે, મને કેમ બોલાવ્યો છે, મને ઠપકો આપશે અથવા મારા માતા પિતાને મારા વર્તન વિશે જાણ કરવા માટે એમ કે કરશે. પણ પછી એ પ્રિન્સિપાલના ઓફિસમાં જાય, પ્રિન્સિપાલ એને કહે કે ભાઈ બેસ રમેશ, અને પછી કહે કે ભાઈ આપણી જે સ્કૂલ છે એ સ્કૂલમાંથી શૈક્ષણિક પ્રવાસ માટે જે વિદેશમાં વિદ્યાર્થીઓ મોકલવાના હતા એ વિદ્યાર્થીઓમાં તારી પસંદગી થઈ છે. ભાઈ 50 જણા એ જે હતા એ 50માંથી એમ કે આ રમેશની પસંદગી વિદેશના શૈક્ષણિક પ્રવાસમાં એનું પસંદગી થઈ છે. તો હવે શું થશે? પહેલા એના મનમાં ભય હતો કે ભાઈ મને કેમ બોલાવ્યો છે, એના મનમાં શંકા હતી. પણ પછી જ્યારે એને ખબર પડી કે ભાઈ આ તો ખુશીના સમાચાર છે કે ભાઈ આટલા બધા વિદ્યાર્થીઓમાંથી મારી પસંદગી થઈ છે અને એનો જે આનંદ છે, એટલે એણે શું કર્યું? પરિસ્થિતિનું પુનઃ મૂલ્યાંકન કર્યું. આપણે એક બીજો દાખલો લઈએ કે ભાઈ કોઈ કર્મચારી છે, ઓફિસમાં કામ કરે છે અને એના વિભાગમાં 25-30 જે એની સાથે કામ કરનારા છે એ અને બીજા જે લોકો છે. પછી પ્યુન આવીને એવું કે બોસ બોલાવે છે, તો એને થશે કે ભાઈ મને ઠપકો આપશે, હું કામ બરોબર નથી કરતો, અથવા તો આજે કામમાં એમ કે મારું ધ્યાન નથી, અથવા હું મોડો આવ્યો હતો, અથવા ગઈકાલે વહેલો જતો રહ્યો તો એવી જાતની શંકા એને થશે કે ભાઈ મને કેમ બોસે બોલાવ્યો, આ બીજા જે છે એને નથી બોલાવ્યો. પછી જ્યારે બોસ પાસે જાય અને ઊભો રહે એટલે બોસ કે એની સાથે હાથ મિલાવે ને કે ભાઈ કોંગ્રેચ્યુલેશન, તમને આવતા મહિને પ્રમોશન મળશે, હવે એમ કે તમે જનરલ મેનેજર થશો. તો પેલાને આનંદ થશે. એટલે શું કરશે? પરિસ્થિતિનું પુનઃમૂલ્યાંકન કરશે. એટલે આ જે સિદ્ધાંત છે એ પરિસ્થિતિના પુનઃમૂલ્યાંકન અને એના બોધાત્મક જે પાસું છે એના ઉપર ભાર મૂકે છે. તો અહીંયા આપણે આવેગના 5 સિદ્ધાંતોની બહુ ટૂંકમાં વાત કરી છે. અને જો આપણે આવેગના ખ્યાલને સારી રીતે સમજવું હોય તો આપણે એમ કે એના સિદ્ધાંતો સમજવા પડે. ત્યાર પછી આપણે હવે જે 9.9 નો મુદ્દો છે એની આપણે વાત કરીએ. તેનું શીર્ષક શું છે કે ભાઈ આવેગની અભિવ્યક્તિ અને માપન. આ છેલ્લો મુદ્દો છે અને એમાં 2 બાબતોની આપણે વાત કરવાના છીએ. એક છે આવેગની અભિવ્યક્તિ, એક્સપ્રેશન ઓફ ઇમોશન. કે ભાઈ આવેગ આપણે અનુભવીએ છીએ પણ એને કેવી રીતે વ્યક્ત કરીએ છીએ એ અભિવ્યક્તિ એટલા માટે જાણવી જરૂરી છે કે તો જ આપણે વ્યક્તિના વર્તનને સમજી શકીએ. અને સાથે સાથે એના માપનની પણ આપણે વાત કરીશું. ભાઈ આવેગોને આપણે માપી શકીએ છીએ. ચિંતાનો આવેગ હોય તો આપણે 5 જણને ચિંતાની કસોટી આપીએ, અથવા ઉદાસીનતા ડિપ્રેશન જે છે અથવા સ્ટ્રેસ, તો આ જે જુદી જુદી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિમાં 5 જણને આપણે સાયકોલોજીકલ ટેસ્ટ આપીએ અને એ સાયકોલોજીકલ ટેસ્ટના આધારે આપણે એના સ્ટ્રેસની તીવ્રતાનો અંદાજ મેળવી શકીએ છીએ. એમાં ઉદાસીનતા વધારે છે, મધ્યમ છે, ઓછી છે, એનામાં ચિંતાનું પ્રમાણ વધારે છે, ઓછું છે કે મધ્યમ છે, એ માપી શકીએ છીએ. તો એ પણ બહુ મહત્વનો મુદ્દો છે કે ભાઈ જો આપણે આવેગોનું માપન કરી શકીએ તો વ્યક્તિના વર્તન વિશે જાણકારી મેળવી શકીએ. તો આપણે હવે આ મુદ્દાની શરૂઆત કરી છે કે ભાઈ આપણે બીજા વ્યક્તિઓ દ્વારા
જે આવેગો વ્યક્ત થાય છે એને સમજવા જરૂરી છે. અને એ ક્યારે આપણે સમજી શકીએ કે ભાઈ એ ગેર મૌખિક વર્તનનું નિરીક્ષણ કરીને નોન ફેશિયલ બિહેવિયર હું કરીને કરી શકીએ. અને એમાં મહત્વની વાત કઈ છે કે ભાઈ જ્યારે જ્યારે આપણે આવેગની અભિવ્યક્તિની વાત કરીએ છીએ ત્યારે આપણે શરૂઆતમાં પણ વાત કરી હતી અને ઘણી બધી વાર વાત કરી છે ભાઈ આપણો આ જે ચહેરો છે એ આવેગ અભિવ્યક્તિનું એક દર્પણ છે કે ભાઈ વ્યક્તિને જોઈને એના ચહેરા પરના ફેરફારો એ આવેગને સમજવામાં મદદરૂપ થાય છે. એટલે ચહેરાની અભિવ્યક્તિ, ત્યાર પછી વ્યક્તિના અવાજનો સ્તર. હવે હું ખૂબ ધીમું બોલું તો તમને એ થાય, હું થોડું જોરથી બોલું, હું વધારે જોરથી બોલું તો શું થશે, મારો જે અવાજ છે એ ધીમે ધીમે મોટો હોય. અને આપણે બધા જાણીએ છીએ કે કોઈ વ્યક્તિ ગુસ્સામાં હશે તો એનો અવાજ મોટો હશે અને દૂર દૂર સુધી સંભળાશે. લોકોને થશે કે ભાઈ આ વ્યક્તિ કેમ આટલા બધા ઘાટા પાડે છે, અને એ રીતે અવાજને આપણે એ કરી છે. એટલે પ્રત્યેક આવેગને સમજવા માટેની રીતોમાં ભિન્નતા હોય છે. જે કંઈ આવેગો છે એ આવેગોને આપણે સમજવા હોય તો એને સમજવા માટેની જે રીતો છે એ જુદી જુદી છે. કે ભાઈ ખુશીમાં અવાજના સ્વરને બદલે ચહેરાની અભિવ્યક્તિ મહત્વની છે. કે ભાઈ હમણાં કીધું ને કે ભાઈ મને મેસેજ આવે ભાઈ તમારું સિલેક્શન થયું છે અને તમને અથવા તો તમને પહેલું ઇનામ લાગેલું છે અથવા તમને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી ને આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તો આ જે સમાચાર છે એ અભિવ્યક્ત શેના દ્વારા થશે? અવાજ દ્વારા? ના, ચહેરા દ્વારા. ભાઈ વાંચીને મને એમ કે આનંદ થાય કે ભાઈ મને પદ્મશ્રી મળશે, મારું સિલેક્શન થયું છે, મને પહેલું ઇનામ લાગેલું છે, મારો વર્ગમાં પહેલો નંબર આવેલો છે, ઓફિસમાં 5-6 જણા હતા એક જ કેડરના, પણ એમાંથી મારું પ્રમોશન થયું છે. તો આ જે કઈ બધી બાબતો છે એ ખુશીની વાતો છે અને એ ચહેરા ઉપર વ્યક્ત થાય છે. પણ ક્રોધનો આવેગ હોય, નો ડાઉટ ક્રોધના આવેગમાં પણ ચહેરાના ફેરફારો મહત્વના છે, પણ એમાં શું મહત્વનું છે? અવાજ. અને આપણે જોઈએ છે ને ફિલ્મોમાં એમ કે આ કોઈ વિલન હોય અથવા હીરો હોય તો એ ક્રોધ વ્યક્ત કરવા માટે એનો જે અવાજ નોર્મલ હોય, સંવાદ બોલતો હોય, અને પછી જ્યારે એમ કે ક્રોધનો આવેગ એ કરવાનો હોય ત્યારે એનો અવાજ જે છે એ જુદો જોવા મળે. એટલે આવેગની અભિવ્યક્તિમાં આ જે વાત છે કે ભાઈ જુદી જુદી રીતો આપણે આવેગોને અભિવ્યક્ત કરવામાં અને ઓળખવામાં મહત્વની છે. અને એ અર્થમાં કે ભાઈ ચહેરા ઉપરના ફેરફારો, ખુશીનો આવેગ હોય તો ચહેરા પરના ફેરફારો આપણને વધારે આવેગો ઓળખવામાં મદદરૂપ થાય છે. અવાજ જે છે એવી રીતે આપણા જે શરીરના જુદા જુદા, આપણું હાથની મૂવમેન્ટ છે, આપણું જે આખું શરીર જેને કહીએ કે ભાઈ હું માથું હલાવું અથવા તો મારું આ રીતનું હોય, અથવા તો મારી જે આંખો છે એની જે, અથવા તો કરચલી કપાળમાં પડે કે મારા હોઠ જે છે અથવા બીજા જે નાકના નસકોરા છે એ એમ કે એના ઉપર એના ફેરફારો પણ આવેગની અભિવ્યક્તિને એ કરે છે. આપણે આગળ પણ વાત કરીને હવે ફરી વાત કરીએ છીએ ભાઈ માનવી સામાજિક પ્રાણી છે. આપણે બધા સામાજિક વાતાવરણમાં રહીએ છીએ કે ભાઈ આપણે મોટે ભાગે, જોકે ઘણીવાર આપણે ઘણા કાર્ટૂનો જોવા મળતા હોય કે ભાઈ તમે ઘરમાં જાઓ તો લોકો મોબાઈલમાં વ્યસ્ત હોય, કોઈ કહે કે ભાઈ કેમ છો, તો એ તમારું સામું જોઈ નહીં જોય પણ એમ કે મજામાં છીએ, અને પછી તમને ઈશારો કરે બેસવાનું, અને પછી એમ કે એ કરે. તો છતાં પણ સામાજિક વ્યવસ્થા જે છે એમાં જુદા જુદા આવેગો ઉદ્ભવે છે. અને એ સામાજિક વ્યવસ્થામાં પરિવારના સભ્યો
માતા પિતા હોય, આપણા સંતાનો હોય તો એ, અને મિત્રો આપણા, ભાઈ આપણે સ્કૂલમાં હોઈએ તો શાળામાં, આપણે સોસાયટીમાં રહેતા હોઈએ તો એ મિત્રો, આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં આગળ આપણા મિત્રો હોય તો એ મિત્રોની સાથે સાથે સાંસ્કૃતિક જે બાબત છે એ બાબત પણ મહત્વની છે કે ભાઈ પરિવારના સભ્યો, મિત્રો અને સાથે સાથે જે કલ્ચરલ આસ્પેક્ટ છે. એટલે અહીંયા આપણે હવે શેની વાત કરવાના છીએ કે ભાઈ આવેગની અભિવ્યક્તિ, એના અનુભવમાં એમ કે સાંસ્કૃતિક બાબતોની પણ અસર જોવા મળે છે. એટલે અહીંયા સકારાત્મક અને નકારાત્મક જે આવેગો છે એ શેને પરિણામે છે? જે સામાજિક આંતરક્રિયા છે એના પરિણામ સ્વરૂપ આપણે હકારાત્મક કે સકારાત્મક અથવા નેગેટિવ, જેને આપણે કહીએ કે નકારાત્મક આવેગો અનુભવીએ છીએ. કે ભાઈ બે મિત્રો હોય, એ બંને વચ્ચેની આંતરક્રિયા એ સકારાત્મક આવેગોનું નિર્માણ કરશે. પણ બોસ અને જે ચોથા વર્ગનો કર્મચારી હોય તો એ બંને વચ્ચે નકારાત્મક એમ કે આંતરક્રિયા જોવા મળતી હોય છે. કોઈ બે ધર્મના લોકો જૂથ હોય કે લોકો હોય, અથવા બે જુદા જુદા પ્રદેશના લોકો હોય કે ભાઈ ગુજરાતી હોય અને સામે મહારાષ્ટ્રીયન હોય, ગુજરાતી હોય અને એમ કે કોઈ ઓરિસ્સાનું વતની હોય, અથવા ઇન્ડિયન હોય અને ચાઇનીઝ હોય, તો એ જે જુદા જુદા સામાજિક આંતરક્રિયાઓ છે અને એ આંતરક્રિયા શું કરે છે? આવેગોના જે અભિવ્યક્તિ છે, અને એને લીધે આપણે કીધું ને કે ભાઈ સામાજિક આંતરક્રિયા થાય અને આપણે સામાજિક સંપર્કમાં આવીએ છીએ. તો સામાજિક સંપર્ક ઉપર આ જે સંસ્કૃતિ છે એની અસર પડતી છે. અને એને કારણ કે સામાજિક ઉત્તેજના આવેગોને ઉત્તેજિત કરી શકે છે. ભાઈ સોશિયલ એન્વાયરમેન્ટ, અને એટલે જ સોશિયલ ઇન્ટેલિજન્સ, અને એક નવી કન્સેપ્ટ છે કલ્ચરલ ઇન્ટેલિજન્સ. કે ભાઈ સામાજિક બાબત અથવા બુદ્ધિ જેને કહીએ, અને સાંસ્કૃતિક બુદ્ધિ, અને એ બે બાબતોની અસર અથવા તો એ બંનેનો સંબંધ આવેગોના અનુભવ અને અભિવ્યક્તિ સાથે છે. ભાઈ આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે ઘણીવાર વાંચીએ છીએ કે ભાઈ અમેરિકા જેવા દેશમાં દુનિયાના જુદા જુદા દેશોમાંથી લોકો જઈને વસ્યા છે. અને જો તમે સાયકોલોજીના વિદ્યાર્થીઓ હોય તો ઘણીવાર અભ્યાસમાં કલ્ચરલ આસ્પેક્ટને પણ મહત્વ આપવામાં આવે છે. એ પરિસ્થિતિ એક છે, પણ જુદી જુદી સંસ્કૃતિના જે લોકો છે એ લોકોની વાત, એમની સંસ્કૃતિની જાણકારી પણ મહત્વની છે. જો એમના આવેગોને જાણવા હોય, એમના આવેગો વિશે જાણીને એમના વર્તનને સમજવું હોય તો આ બાબત મહત્વની છે. એટલે અહીંયા આ સાંસ્કૃતિક જે પાસું છે એને આપણે આવેગની અભિવ્યક્તિ અને એના સંદર્ભમાં એની વાત કરી છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કઈ વાત? આવેગોની અભિવ્યક્તિ, આવેગોના અનુભવ જે છે એ સરખા નથી. કારણ કે વ્યક્તિગત અનુભવ છે. પરિસ્થિતિ એક છે, એમાં 4 જણ છે, પણ ચારેયના વ્યક્તિગત અનુભવ જુદા જુદા હશે. કોઈ વ્યક્તિ બહુ ભણેલી છે, કોઈ બિલકુલ નિરક્ષર છે, કોઈ એમ કે પ્રાઇમરી વાળો છે, અને એ રીતે એમનું શિક્ષણનું સ્તર જુદું છે. એટલે આવેગની પરિસ્થિતિ એક છે, પણ જે 4 જણા છે એ 4 જણના વ્યક્તિગત અનુભવ કેવા હશે? જુદા જુદા હશે. આપણે આ 4 જણ છે એ જુદા જુદા પ્રદેશના છે. કે આ ગુજરાતનો છે, આ મહારાષ્ટ્રનો છે, આ તામિલનાડુનો છે, આ કેરાલાનો છે, અથવા તો રાજસ્થાનનો છે. તો પરિસ્થિતિ 4 જણા કોઈ એક જગ્યાએ કોઈ પ્રવાસમાં એમ કે ભેગા થયેલા છે, પણ ચારેયના
વ્યક્તિગત અનુભવ કેવા હશે? જુદા જુદા હશે. એટલે આવેગની અભિવ્યક્તિમાં એક સામાજિક જે સંપર્ક છે, સામાજિક વાતાવરણ છે, એ મહત્વનું છે. અને એટલે જ જ્યારે જ્યારે પણ આવેગને, બીજી વ્યક્તિના આવેગને સમજવા હોય તો આપણે સામાજિક સંપર્ક, સામાજિક આંતરક્રિયા, સામાજિક વાતાવરણ આ બધાને ધ્યાનમાં રાખવું પડે તો જ આપણે બીજી વ્યક્તિના આવેગને અનુભવીએ. એટલે કે આવેગનું જે પ્રદર્શન થશે, એ જે આવેગની અભિવ્યક્તિ છે, એ અભિવ્યક્તિમાં સંસ્કૃતિ જે છે એ બહુ મહત્વની છે. અને તમને કદાચ આશ્ચર્ય થશે કે આવેગ એક છે, પણ એ આવેગની અભિવ્યક્તિમાં સાંસ્કૃતિક ભિન્નતા જોવા મળે છે. કે ભાઈ આપણે એમ કે આપણે એક સાદો દાખલો લઈએ કે ભાષા જે છે એ ભાષાના સંદર્ભમાં હું એમ કહું કે મને આજે મજા નથી, તો સામાન્ય વ્યક્તિ એવું સમજશે કે ભાઈ આ સાહેબનો મૂડ નથી આજે, એટલે એમ કે મને મજા નથી. પણ ગુજરાતમાં જ જો આપણે સૌરાષ્ટ્ર બાજુ કોઈ વ્યક્તિ હોય અને એમ કે ભાઈ મને આજે મજા નથી, તો એનો અર્થ શું થાય? મારી તબિયત સારી નથી. એટલે કહેવાનો અર્થ શું છે કે ભાઈ આ ભાષાકીય જે શબ્દો છે એ આવેગની અભિવ્યક્તિમાં મહત્વના છે. એટલે ભાષા, એની સંસ્કૃતિ અને એ બાબતો મહત્વની છે. કદાચ જો આપણે હમણાં પેપરો વાંચતા હોઈએ તો એમ કે તામિલનાડુમાં ઘણા બધા વર્ષો પહેલા સૌરાષ્ટ્રના લોકો ત્યાં ગયા હતા અને એ તમિલિયન સૌરાષ્ટ્રવાસી એ રીતે ઓળખાય છે. અને હમણાં સરકારે એ લોકોને અહીંયા બોલાવ્યા છે અને એક આખા જુદા જુદા જે ફંક્શન છે. એટલે કહેવાનો અર્થ શું છે કે ભાઈ વ્યક્તિ સૌરાષ્ટ્રમાંથી ત્યાં ગઈ છે અને ત્યાંનું જે વાતાવરણ છે એની અસર એના આવેગોની અભિવ્યક્તિ, એના વર્તનના જુદા જુદા પાસા ઉપર જોવા મળે છે. તો અહીંયા આ સંસ્કૃતિની આપણે વાત કરતા હતા કે ભાઈ કોઈ એક સંસ્કૃતિમાં એમ કે આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ કોઈ જીભ કાઢે તો એ જીભ કાઢવામાં અમુક સંસ્કૃતિમાં એને સારું આશ્ચર્ય વ્યક્ત કરવા, જ્યારે કેટલાકને એમ કે આ જે આ વર્તન છે એ સારું નથી. એટલે વર્તન એક છે, પણ જુદી જુદી સંસ્કૃતિમાં એનું અર્થઘટન જુદું જુદું કરવામાં આવે છે. કે ભાઈ વર્તન આવેગનું છે, ખુશીનો આવેગ છે, તો એની અભિવ્યક્તિ સંસ્કૃતિમાં જુદી જુદી રીતે હોઈ શકે. ક્રોધનો આવેગ હોય તો એની અભિવ્યક્તિ સંસ્કૃતિ પ્રમાણે જુદી હોઈ શકે. એમ જુદા જુદા જે કંઈ આવેગો છે એ આવેગોની અભિવ્યક્તિમાં આપણું જે કલ્ચર છે એ કલ્ચર અથવા તો કલ્ચરલ આસ્પેક્ટ જેને આપણે કહીએ એની અસર જોવા મળતી હોય છે. અને એટલે જ કે ભાઈ વ્યક્તિ જ્યારે આ સંસ્કૃતિની આપણે વાત કરી ત્યારે એ શું દર્શાવે છે કે ક્યારે, કોને અને કેટલી દ્રઢતાથી કેટલા આવેગ દર્શાવવામાં આવશે એનો આધાર સંસ્કૃતિ પર રહેલો છે. આ રિપીટ, ક્યારે આપણે ક્યારે આવેગોને કરીશું અને કોને, સામે કોણ છે, અને કેટલી દ્રઢતાથી ભાઈ આવેગોની અભિવ્યક્તિમાં આ જે ફર્મનેસ છે, દ્રઢતા છે, તો એ બધી બાબતોનો આધાર શેના ઉપર છે? સંસ્કૃતિ ઉપર છે. અને એ સંસ્કૃતિની અસર આ આવેગની અભિવ્યક્તિ અને બીજા લોકો સાથે જ્યારે આપણે આંતરક્રિયા કરીએ ત્યારે એમાં મહત્વની છે. આ રીતે આવેગોની અભિવ્યક્તિના સંબંધમાં દરેક સંસ્કૃતિને પોતાના માપદંડ છે. કે ભાઈ એશિયાની, અમેરિકાની સંસ્કૃતિ જે છે, એશિયામાં પણ આપણે કહીએ કે ભાઈ ચાઇનીઝ કલ્ચર, ઇન્ડિયન કલ્ચર, અને એ રીતે આપણે જુદા જુદા જે કંઈ ભૌગોલિક વિસ્તારો અને એને આધારે એમ કે સાંસ્કૃતિક જે બાબતો છે એ બાબતો પણ મહત્વની છે. એટલે દરેક સંસ્કૃતિના માપદંડ જુદા છે. ભાઈ ક્રોધનો આવેગ હોય તો અમેરિકન કલ્ચર
અને એશિયન કલ્ચર એ બંનેમાં તફાવત. આપણે જોઈએ છીએ કે ભાઈ અમેરિકન કલ્ચર કેવું છે, વ્યક્તિવાદી છે. ભાઈ વ્યક્તિને જે કહેવું હોય કે એને જે રીતે અભિવ્યક્ત કરવું હોય કરે. પણ એશિયન કલ્ચર કેવું છે, જૂથવાદી છે. સમાજની અસર આપણે વર્તન કરતા પહેલા શું વિચારીએ છીએ કે ભાઈ સમાજના લોકો શું કહેશે, બીજા લોકો શું કહેશે. હું ગુસ્સો વ્યક્ત કરવા માંગતો હોઉં પણ હું બીજાનો વિચાર કરીને પછી ગુસ્સો વ્યક્ત કરીશ. એટલે અહીંયા જ્યારે પણ આપણે આવેગની વાત કરીએ છીએ ત્યારે આવેગમાં જે સંસ્કૃતિમાં આપણે રહીએ છીએ, જે સાંસ્કૃતિક વાતાવરણ છે એના કેટલાક માનદંડો હોય છે અને એ પ્રમાણે જ આપણે વર્તન કરીએ છીએ. ભાઈ આપણે જો સંસ્કૃતિથી જુદા રીતે આવેગોને અભિવ્યક્ત કરીએ તો લોકો આપણી ટીકા કરશે, અથવા તો આપણને એમ કે આ વ્યક્તિ સાધારણ નથી, લોકો કરતાં જુદા પ્રકારનું વર્તન એમ કે કરે છે, તો એ એને થાય. એટલે આ વ્યક્તિઓને શીખવવામાં આવે છે. બાળક નાનું હોય ત્યારથી જ ઘરની અંદર માતા પિતા એના આવેગોને ઓળખે, એને કેવી રીતે અભિવ્યક્ત કરવા અને એની ઉપર નિયંત્રણ પણ મૂકે છે. બાળક મોટેથી વાત કરશે તો એને ટોકશે કે તારે મોટેથી વાત નહીં કરવાનું, તારાથી મોટી વ્યક્તિ હોય એની જોડે શાંતિથી વાત કરવાની, વિવેકથી વાત કરવાની. ગુસ્સો હોય તો અમુક રીતે એમ કે વ્યક્ત કરવાનું. કારણ કે ઘણીવાર આપણે જોઈએ છીએ કે નાનું બાળક હોય ગુસ્સે થાય તો રમકડા ફેંકી દે, અથવા તો ઢીકલીને એમ કે લાકડી લઈને મારવાનું વર્તન કરે. પણ મા બાપ એને એટલે આ જે ટ્રેનિંગ છે કેવી છે, સ્વાભાવિક છે પણ એ શીખાયેલી છે. બાળક જન્મથી આવેગો એનામાં હોય છે મૂળભૂત, પણ એને કેવી રીતે અભિવ્યક્ત કરવા એ એની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ અને એની અસર એમ કે જોવા મળે છે. એટલે બધા વ્યક્તિઓમાં મૂળ આવેગો સમાન રૂપે હોય છે. ભાઈ આફ્રિકન હોય એને ગુસ્સો આવે, અમેરિકન હોય એને ગુસ્સો આવે, અમદાવાદનો હોય એને ગુસ્સો આવે, અને આદિવાસી હોય એને પણ ગુસ્સો તો આવે. કારણ કે ગુસ્સો કે ક્રોધ એ મૂળભૂત આવેગ છે. આનંદની લાગણી થાય. ભાઈ આપણે હમણાં જોઈએ છે કે ભાઈ ક્રિકેટની મેચ ચાલતી હોય તેમાં એ ટીમને ફેવર કરનારા, એનો વિરોધ કરનારા, એ ટીમમાં કોઈ બીજા દેશનું ખેલાડી હોય તો એના વિશેના અભિપ્રાયો આ બધા જુદા જુદા હોય છે. અને એને કારણે કે ભાઈ પરિસ્થિતિ એક છે, મૂળભૂત આવેગ જે ખુશીની છે પણ એની અભિવ્યક્તિ જુદી જુદી જોવા મળશે. એટલે પાયાના જે આવેગો છે એ પાયાના આવેગોમાં એની જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિમાં વિવિધ બાબતો રહેલી છે અને એની અસર એ વ્યક્તિના આવેગની અભિવ્યક્તિ ઉપર થાય છે. ત્યાર પછી આગળ આપણે એની ચર્ચા કરીએ. આ મુદ્દો જો કે પ્રમાણમાં લાંબો છે અને કદાચ આ ડિસકન્ટિન્યુ એટલે કે અધૂરો રહેશે, પણ નેક્સ્ટ ટાઈમ આપણે આ મુદ્દાને આગળ એ તો આપણે હજુ વાર છે. તો અહીંયા આપણે જે કહેવા માંગીએ છીએ ભાઈ એક આવેગાત્મક પ્રતિક્રિયા શારીરિક પરિવર્તનો, વાર્તનિક અભિવ્યક્તિની સાથે સાથે વ્યક્તિગત ફેરફારોનું પણ સંગઠન છે. આપણે એને સમજવા પડે. ભાઈ આવેગાત્મક પ્રતિક્રિયા જે છે એમાં શારીરિક ફેરફારો તો થાય છે. ભાઈ શ્વાસની ગતિ, લોહીનું પરિભ્રમણ, અથવા જે આપણા શરીરમાં પાચક રસ છે કે બ્લડમાં ગ્લુકોઝનું પ્રમાણ કે બીજી બધી જે કંઈ લાળ ઝરવાનું પ્રમાણ, આ બધી બાબતો એ કેવી છે, શારીરિક ફેરફારો છે. કેટલાક ફેરફારો આપણે જોઈ શકીએ છીએ. ભાઈ વ્યક્તિનો અવાજ જે છે એ અત્યારે મારો અવાજ નોર્મલ છે, હું ગુસ્સામાં હોઉં તો મારો અવાજ મોટો થઈ જશે. તો એ શારીરિક જે પરિવર્તનો
અને વાર્તનિક અભિવ્યક્તિ બી મારા શરીરમાં ફેરફારો થશે અને એ ફેરફારો દ્વારા હું વર્તન કરીશ. તો એ જે પરિવર્તનો છે પણ એક એની સાથે શું સંકળાયેલું છે? વ્યક્તિગત બાબત મહત્વની છે કે ભાઈ ગુસ્સે થઈશ. આપણે હમણાં કીધું કે ભાઈ 4 જણા એક પરિસ્થિતિમાં છે. આપણે સાદો દાખલો લઈએ કે ભાઈ એમ કે 4 જણા કોઈ લાઈનમાં ઊભા છે બેંકની, અને જે સામે ક્લાર્ક છે એ ખૂબ ધીમો છે, અને એમ કે કોઈ પૈસા માગે તો 1000 રૂપિયા એને આપવાના હોય, પણ એ નોટ 3 વાર 4 વાર ગણે, પાછું મશીનમાં મૂકે, 2 વાર ગણે, 3 વાર મશીનમાં એ કરે. તો જે લાઈન છે એ કેવી હશે? ધીરે 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 આગળ. તો 4 જણનું રિએક્શન કેવું હશે? 4માં વ્યક્તિગત ફેરફાર જુદા જુદા જોવા મળશે. એક વ્યક્તિ ગુસ્સે થઈ જશે કે આટલો બધો ધીમો માણસ એમ કે રખાતો હશે, પાછળ કેટલી બધી લાઈન છે. બીજો મોબાઈલ જોવામાં વ્યસ્ત થશે કે ભાઈ એ જ્યારે નંબર આવશે ત્યારે. ત્રીજો એમ કે જ્યારે પણ આપણો નંબર આવશે, આપણે એમ કે હવે અહીંયા આજે આપણો નંબર આવવાનો છે રિસેસ પહેલા, અને ત્યાં સુધી એમ કે જે કંઈ સમય જાય. તો અહીંયા આ વ્યક્તિગત ફેરફારો એ એમ કે જોવા મળે છે. કેટલાક શારીરિક પરિવર્તનો એ એમ કે આવેગ દરમિયાન જોવા મળે છે, અને એ શારીરિક પરિવર્તનો શેના ઉપર આધારિત છે? સ્વયં સંચાલિત મજ્જાતંત્ર ઉપર. ઓટોનોમસ નર્વસ સિસ્ટમ એ સક્રિય થાય છે અને એને કારણે ફેરફારો થાય. આ જે સ્વયં સંચાલિત મજ્જાતંત્ર છે એના ફેરફારો આપણને જીવતા રાખવા માટે કે નુકસાનથી આપણી રક્ષા કરવા માટે થતા હોય છે. કે ભાઈ કાર આવે એકદમ અને આપણે સાઈડમાં જતા રહીએ, તો આ જે ફેરફારો થયા એ ફેરફારો આપણને શક્તિ પૂરી પાડે છે. અને આપણે એમ કે સામાન્ય આપણી ઝડપ હોય એના કરતાં આપણી ઝડપ વધી જતી હોય છે. કે ભાઈ આપણે બધા એમ કે આવેગો આપણને જે કંઈ ભયજનક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો સામનો કરવાનું, ભાઈ એ પરિસ્થિતિનો સામનો કરીએ અથવા તો એ પરિસ્થિતિમાંથી ભાગી જઈએ, દૂર જતા રહીએ, તો આપણું રક્ષણ થઈ શકે. તો એ જે વાત છે એ આવેગના સંબંધમાં, તો આ જે વાત છે કે ભાઈ હું મારું રક્ષણ કરીશ, હું ત્યાંથી જતો રહીશ કે સામનો કરીશ, એનો આધાર એ અનુકંપી અને પરાનુકંપી મજ્જાતંત્ર સાથે સંબંધિત છે. કે ભાઈ અનુકંપી મજ્જાતંત્ર સક્રિય હોય ત્યારે જે ફેરફારો છે એ, અને પરાનુકંપી જે તંત્ર છે એ તંત્રના ફેરફારો, કે ભાઈ એક તંત્ર આપણને આપણા જે કંઈ ફેરફારો છે એને નોર્મલ કરે છે, બીજું તંત્ર આપણામાં ફેરફારો વધારે છે. ભાઈ શ્વાસની ગતિ વધી જાય, મારી લોહીનું પરિભ્રમણ વધી જાય, લોહીમાં સાકરનું પ્રમાણ વધી જાય. તો આ બધી બાબતો, અત્યારે હું નોર્મલ છું, પણ આપણે જે દાખલો આપે કે ભાઈ વાંદરો સામે આવે બારીમાં એકદમ કૂદે, તો મારામાં ભયની લાગણી થાય, મારો શ્વાસ વધી જશે કે ભાઈ શું હવે શું થશે, અને એકદમ મારી જોડે આવી જશે તો, અને મારા લોહીનું પ્રમાણ એ થઈ જશે. તો અહીંયા આ અનુકંપી અને પરાનુકંપી મજ્જાતંત્ર એ આપણા આવેગની જે અભિવ્યક્તિ છે એમાં મહત્વનું છે. અને આવેગને કારણે શું થશે? આ બંને તંત્રોને લીધે શું થશે? ચહેરાના હાવભાવ, અવાજનો સ્વર, મારા હાથ અને પગની કે મારા માથાની જે હાવભાવ છે એ, અથવા તો શારીરિક મુદ્રાઓ, બે મુઠ્ઠીવાળું, અથવા તો એમ કે આ રીતે મારું જે કંઈ એક્શન છે, અથવા તો એમ કે એ કરીને એને એ કરવા પ્રયત્ન કરું. તો એ બધી આવેગાત્મક અભિવ્યક્તિ છે. અને કેવી છે? ચેતન અથવા અચેતન. મને ગુસ્સા આવે તો હું, મારો અવાજ તો મોટો હોય પણ મારા ચહેરા ઉપર એમ કે લાલાશ આવી જાય, અને એમ કે હું એમ કે પેલાને જાણે મારી નાખું, અથવા તેનું ગળું પકડીને એમ કે એને દબાવી દેવાનો પ્રયત્ન કરું, અથવા એને એક જોરથી લાફો મારી દઉં. તો આ બધી બાબતો
એ ચેતન અને અચેતન એમ કે હોઈ શકે, અને એ વ્યક્તિના પોતાના સ્વયંના આવેગાત્મક અનુભવો જે છે એના વિશે એને ખબર હોય પણ ખરી અને ના પણ હોય. ઘણી વાર આપણે પેપરમાં વાંચીએ ને કે ભાઈ બે પડોશીઓ વચ્ચે ઝઘડો થાય અને પછી પડોશી ઉશ્કેરાઈ જાય અને પેલાને એમ કે મારી નાખે, તો એ પછી કહે કે ભાઈ હું ખૂબ આવેશમાં હતો ને મને આવું જોવા મળ્યું. તો આ જે આપણે વાત કરી, જુદા જુદા પાસાઓની આપણે વાત કરી છે, અને પછી આપણે એના માપનની પણ વાત કરીશું. ભાઈ આવેગોને આપણે માપી શકીએ છીએ અને એ માપન આપણને કેવી રીતે મદદરૂપ થાય. તો નમસ્કાર, આપણે નેક્સ્ટ ટાઈમ એના વિશેની વાત કરીશું.